નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સનું એક અગત્યનું ચેપ્ટર કે જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એની અંદર ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો, એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો કે એમાઇન સંયોજનો છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું 6 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્ક્સનું? 6 માર્ક્સનું. એની અંદરથી 4 MCQ પૂછાય છે, અથવા તો 1-2 માર્કનો પ્રશ્ન અથવા 3 માર્કનો પ્રશ્ન, એવી રીતના કુલ 6 માર્કનું આ ચેપ્ટરની અંદરથી તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. તો આપણે એમાઇન સંયોજનો વિશે અભ્યાસ કરીએ કે પહેલા તો આપણે સમજીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, એમાંનું ચેપ્ટર 13 એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનો સૌપ્રથમ તો કોને કહેવામાં આવે, અને નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો. તો કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો કે જે સંયોજનોની સાથે નાઇટ્રોજન જોડાયેલો હોય તો તેવા સંયોજનોને નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર રિપીટ કરું છું કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો એટલે શું? જો કે જે સંયોજનોની અંદર નાઇટ્રોજન સમૂહ જોડાયેલો હોય, નાઇટ્રોજન તત્વ જોડાયેલું હોય તો તેવા સંયોજનોને નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એમાઇન સંયોજનો એવા અભ્યાસ કરતા પહેલા આપણે જોઈએ કે ક્રિયાશીલ સમૂહ ધોરણ 11 ની અંદર આપણે ઘણા બધા ક્રિયાશીલ સમૂહો ભણી ગયા, અને એના ઉપરથી ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા, ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહ. તો બધાને ખબર હશે કે ક્રિયાશીલ સમૂહ કોને કહેવામાં આવે છે. આપણે એનો અભ્યાસ ધોરણ 11 માં કરી ચૂક્યા છીએ. તો ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા બધાને આવડતી હોય, છતાં પણ ફરી એકવાર હું અત્યારે રિપીટ કરી દઉં છું. તો કે ક્રિયાશીલ સમૂહ એટલે કે પરમાણુ કે પરમાણુઓના સમૂહ, પરમાણુ કે પરમાણુઓના સમૂહ કે જે ક્રિયાશીલ સમૂહ એટલે કે પરમાણુ કે પરમાણુઓના સમૂહ કે જે કાર્બનિક પદાર્થમાં કાર્બનિક પદાર્થમાં શું કરતા હોય? તો કે ચોક્કસ લાક્ષણિકતા અને ચોક્કસ ગુણધર્મ દાખલ કરે તો પરમાણુ કે પરમાણુઓના સમૂહ કે જે કાર્બનિક પદાર્થમાં ચોક્કસ લાક્ષણિકતા અને ચોક્કસ ગુણધર્મો દાખલ કરે તો તે પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. જો ક્રિયાશીલ સમૂહની ડેફિનેશન, તો કે ક્રિયાશીલ સમૂહ કોને કહેવામાં આવે છે? તો કે પરમાણુ કે પરમાણુઓના સમૂહ કે જે કાર્બનિક પદાર્થમાં, શેમાં? કાર્બનિક પદાર્થમાં ચોક્કસ શું કરતા હોય? ચોક્કસ લાક્ષણિકતા અને ચોક્કસ
ગુણધર્મ દાખલ કરે તો તે પરમાણુ કે પરમાણુના સમૂહને શું કહેવામાં આવે છે? ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આવા બધા ઘણા ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ આપણે ધોરણ 11 માં કરી ગયા. 23 ક્રિયાશીલ સમૂહો: આલ્કેન, આલ્કીન, આલ્કાઇલ, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, એમાઇડ, સાયનાઇડ, એમાઇડ એવા ઘણા બધા ક્રિયાશીલ સમૂહો છે કે જે આપણે એનો શોર્ટમાં ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ગયા. એમાંના આપણે આજે 5 ક્રિયાશીલ સમૂહો ધોરણ 12 ની અંદર અને ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો એમાંના 5 ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ આપણે આજે આ ચેપ્ટર ની અંદર કરવાનો છે. તો કે પહેલો ક્રિયાશીલ સમૂહ NH2. પહેલો ક્રિયાશીલ સમૂહ NH2. તો આને શું કહેવામાં આવે છે? એમિનો. એમિનો અથવા તો એમાઇન શું કહેવામાં આવે છે? અથવા એમાઇન. હવે બીજો ક્રિયાશીલ સમૂહ તો કે નાઇટ્રો NO2. એને શું કહેવામાં આવે છે? નાઇટ્રો. એવી જ રીતે ત્રીજો ક્રિયાશીલ સમૂહ C ડબલ બોન્ડ O NH2. C ડબલ બોન્ડ O NH2. આ ક્રિયાશીલ સમૂહને શું કહેવામાં આવે છે? તો કે એમાઇડ. જો કાર્બન સાથે બે બંધથી ઓક્સિજન જોડાયેલો હોય અને એક બંધથી એમિનો NH2 જોડાયેલો હોય અને કાર્બન સાથે બે બંધથી ઓક્સિજન જોડાયેલો હોય તો તેવા ક્રિયાશીલ સમૂહને શું કહેવામાં આવે છે? એમાઇડ. હવે ચોથો ક્રિયાશીલ સમૂહ લઈએ સાયનાઇડ. ચોથો ક્રિયાશીલ સમૂહ લઈએ સાયનાઇડ. સાયનાઇડ C ટ્રિપલ બોન્ડ N. આને સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા નાઇટ્રાઇલ. આને શું કહેવામાં આવે છે? કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે 3 બંધ આવેલા હોય C ટ્રિપલ બોન્ડ N. તો એને શું કહેવામાં આવે છે? સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. હવે પાંચમો ક્રિયાશીલ સમૂહ N ટ્રિપલ બોન્ડ C. તો આને આઇસોસાયનાઇડ. આને કેના તરીકે ઓળખવામાં આવે છે? આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ. તો આપણે આ 5 ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ ચેપ્ટર 13 એમાઇન સંયોજનો એટલે કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો એમાં આ 5 ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરવાનો છે. તો ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા ફરી એકવાર જોઈ લઈએ કે પરમાણુ કે પરમાણુઓના સમૂહ કે જે કાર્બનિક પદાર્થમાં ચોક્કસ લાક્ષણિકતા અને ચોક્કસ ગુણધર્મો દાખલ કરે તો તે પરમાણુ કે પરમાણુઓના સમૂહને ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અને એના અલગ અલગ 5 ક્રિયાશીલ સમૂહો મેં તમને કહી દીધું કે ધોરણ 11 ની અંદર આપણે 23 ક્રિયાશીલ સમૂહો શોર્ટમાં અભ્યાસ કરી ગયા. એમાંના નાઇટ્રોજન ધરાવતા 5 ક્રિયાશીલ સમૂહો. પહેલું એમિનો NH2. એને શું કહેવામાં આવે છે? એમિનો અથવા તો એમાઇન સંયોજન. બીજું NO2 ક્રિયાશીલ સમૂહ. તો એને શું કહેવામાં આવે છે? નાઇટ્રો. ત્રીજું આવે C ડબલ બોન્ડ O NH2. તો એને એમાઇડ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. પણ એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા C ડબલ બોન્ડ O આવેલો હોય તો ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય તો કે NH2 જોતા નથી. શું કરે છે? NH2 જોતા નથી. ખાલી C ડબલ બોન્ડ O હોય તો એ ક્રિયાશીલ સમૂહને
કીટોન તરીકે લઈ લે છે. એટલે કે એવું નહીં કરવાનું, તમારે જોવાનું કે C કાર્બન સાથે બે બંધથી ઓક્સિજન જોડાયેલો હોય અને એક બંધથી જો NH2 જોડાયેલો હોય તો આને શું કહેવામાં આવે? CONH2. આને એમાઇડ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ચોથો ક્રિયાશીલ સમૂહ સાયનાઇડ, CN, સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. હવે આવે છે પાંચમો N+ ટ્રિપલ બોન્ડ C-. તો આ ક્રિયાશીલ સમૂહને શું કહેવામાં આવે છે? આઇસોસાયનાઇડ. ક્લિયર? એટલું આ તમારી બેઝિક માહિતી છે, ચેપ્ટરની બેઝિક માહિતી કે આપણે આ ચેપ્ટરની શરૂઆત અહીંથી કરવાની છે અને આ બધા ક્રિયાશીલ સમૂહોનો અભ્યાસ કરવાનો છે. હવે પછી જોઈએ એના સામાન્ય નામ, ક્રિયાશીલ સમૂહના સામાન્ય નામ અને એના સૂત્ર. ક્રિયાશીલ સમૂહ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે પછીનો ટોપિક લઈએ આપણે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બંધ ધરાવતા કાર્બનિક સંયોજનોના સામાન્ય નામ અને એના સામાન્ય સૂત્ર જણાવો. તો કે કાર્બન અને નાઇટ્રોજન બંધ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનોના સામાન્ય નામ જોવાના છે. તો આપણે જોઈએ કે એવા કયા સંયોજનો છે કે કાર્બન સાથે નાઇટ્રોજન બંધ ધરાવતા હોય અને એના સામાન્ય સૂત્ર. તો એમાં પહેલું લઈએ આપણે તો કે RNH2. RNH2 R એટલે કે આલ્કાઇલ અથવા તો એરાઇલ ગ્રુપ. આલ્કાઇલ એટલે કે કાર્બનની લાંબી શૃંખલા અને એરાઇલ એટલે કે બેન્ઝીનની રિંગ. ખબર પડી ગઈ? R એટલે શું? કાર્બનની લાંબી શૃંખલા હોય અથવા તો બેન્ઝીનની રિંગ હોય. જો કાર્બનની લાંબી શૃંખલા હોય તો તેને એલિફેટિક હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે અને જો બેન્ઝીનની રિંગ આપેલી હોય તો તેને એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ તો પહેલું RNH2 એટલે આને શું કહેવામાં આવે છે? તો કે એમાઇન. શું કહેવામાં આવે છે? એમાઇન. એમાઇન RNH2 એટલે કે એમાઇન. આપણું પહેલું સામાન્ય નામ થયું RNH2 એટલે કે એમાઇન સંયોજન. હવે એમાં લઈએ બીજું તો કે RNO2. R એટલે કે ખબર પડી ગઈ, એલિફેટિક અથવા તો એરોમેટિક હાઇડ્રોકાર્બન. RNO2 એટલે કે નાઇટ્રો. હવે ત્રીજું લઈએ તો કે એમાઇડ. RC ડબલ બોન્ડ O NH2. તો કે આ સામાન્ય નામને શું કહેવામાં આવે છે? સૂત્રને RC ડબલ બોન્ડ O કાર્બન સાથે શું જોડાયેલું છે? ઓક્સિજન. પણ કેટલા બંધથી જોડાયેલો છે? બે બંધથી. અને અને કાર્બન સાથે નાઇટ્રોજન એમિનો સમૂહ જોડાયેલો છે તો તેને એમાઇડ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? એમાઇડ. હવે આપણે આની પહેલા ક્રિયાશીલ સમૂહો જોયા હતા, એમિનો, એમાઇડ, પછી નાઇટ્રો, પછી એમાઇડ. એવી જ રીતના હવે ચોથો ક્રિયાશીલ સમૂહ એનું સામાન્ય નામ લઈ લઈએ તો કે RC ટ્રિપલ બોન્ડ N. તો એને શું કહેવામાં આવે છે? તો કે સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. આને શું કહેવામાં આવે છે? સામાન્ય નામ સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. RC ટ્રિપલ બોન્ડ N. સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. હવે પછી આવે છે પાંચમો ક્રિયાશીલ સમૂહ. કયો લીધો તો આપણે? આઇસોસાયનાઇડ. તો કે RN ટ્રિપલ બોન્ડ C. તો આને આપણે શું કીધું હતું? આઇસોસાયનાઇડ. શું કીધું હતું? આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ કાર્બન અને નાઇટ્રોજન બંધ ધરાવતા કાર્બનિક સંયોજનોના સામાન્ય નામ અને એના સામાન્ય સૂત્ર જણાવો. તો કે
આ 5 સામાન્ય નામ છે. RNH2 એટલે કે એમાઇન સંયોજન, પછી બીજું આવે RNO2 એટલે કે નાઇટ્રો સંયોજન, ત્રીજું આવે R3 NH2 એટલે કે એમાઇડ સંયોજન, ચોથું આવે R3 સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ સંયોજન, અને પાંચમું આવે આઇસોસાયનાઇડ સંયોજન. તો આ શું થયું આપણું કાર્બનિક સંયોજનોના સામાન્ય સૂત્રો અને એના સામાન્ય નામ. હવે આપણે આની ઉપરથી ઉદાહરણ જોઈએ તો કે એના નામ કઈ રીતના બને. તો કે ઉદાહરણ લઈ લે. પેલું RNH2. R એટલે કે કોઈ પણ આલ્કાઇલ અથવા તો એરાઇલ શૃંખલા. R ની જગ્યાએ આપણે લઈ લઈએ CH3 CH2 અને NH2. આપણું સામાન્ય નામ થઈ ગયું CH3 CH2 NH2. આપણું શું થયું સૂત્ર થયું. તો એની ઉપરથી આપણે એમાઇન કયો પ્રત્યય લાગે એમાઇન. હવે અહીંયા જોવો કેટલા કાર્બન આપેલા છે 2 કાર્બન CH3 અને CH2. તો આને શું કહેવામાં આવે છે ઇથાઇલ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે ઇથાઇલ. ઇથાઇલ પાછળ શું લાગેલું છે તો કે એમાઇન. શું લાગેલું છે એમાઇન. તો આની પાછળ કયો પ્રત્યય લાગશે એમાઇન. ઇથાઇલ એમાઇન. હવે આ ઇથાઇલ એમાઇન તો તમને ખ્યાલ હશે કે તમે ભણી ગયા છો 11મા ધોરણમાં કે CH4 હોય. તમને અહીંયા સમજાવું કે CH4 હોય એની અંદરથી એક હાઇડ્રોજનનું તમે વિસ્થાપન કરો. એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો તમને શું મળે છે તો કે CH3. શું મળે છે CH3. CH3 મળતો હોય CH4 છે એ શું છે આલ્કેન. શું છે આલ્કેન. આલ્કેન છે. આલ્કેન માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું એટલે કે એક હાઇડ્રોજન દૂર કરવાનો. આલ્કેન માંથી એક હાઇડ્રોજન દૂર કરી તો આપણને શું મળે છે આલ્કાઇલ CH3. તો આને શું કહેવામાં આવે છે ઇથાઇલ અથવા તો આલ્કાઇલ. આલ્કાઇલ. આ રીતના આપણે આનું નામ આપ્યું. તો કે CH4 છે આલ્કેન. તો કે આલ્કેનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાથી આલ્કેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાથી મળતા સંયોજનને શું કહેવામાં આવે છે આલ્કાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ઈ આલ્કાઇલ સમૂહ CH3 હોય તો એને શું કહેવામાં આવે છે મિથાઇલ. શું કહેવામાં આવે છે મિથાઇલ. મિથાઇલ. એવી રીતના અહીંયા 2 કાર્બન આપેલા છે CH3 CH2. જો તમને અહીંયા CH3 આપેલું હોત તો શું થઈ જાત ઇથેન. પણ આમાં જો એક હાઇડ્રોજન પરમાણુ ઓછો છે એટલે આપણે શું નામ આપ્યું ઇથાઇલ. નહીતર શું નામ આવત ઇથેન. જો 2 CH3 હોત તો નામ આવત ઇથેન. પણ શું કરેલું છે ઇથેન માંથી એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરેલું છે એટલે શું નામ આવ્યું ઇથાઇલ એમાઇન. હવે એવી જ રીતના આપણે બીજું જોઈએ તો કે નાઇટ્રો સમૂહ. એક એનું ઉદાહરણ લઈ લઈએ નાઇટ્રો સમૂહ. તો કે RNO2. R એટલે કે આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ. હવે એની અંદર CH3 CH2 NO2. હવે આ પણ તમે શીખી ગયા છો. જો NO2 સમૂહ કાર્બન શૃંખલાની અંદર જોડાયેલો હોય તો આનું નામકરણ કઈ રીતના થાય તો કે નાઇટ્રો છે ઈ પૂર્વક છે એટલે કે નામની આગળ લગાડવામાં આવે છે. તો આનું નામ કઈ રીતના થાય નાઇટ્રો ઇથાઇલ. નાઇટ્રો ઇથાઇલ. એવી રીતના અલગ અલગ રીતે તમે ઉદાહરણ બનાવી શકો. માનો સપોઝ કે અહીંયા 2 કાર્બન આપેલા છે એવી રીતના તમને 3 કાર્બનની ચેન આપેલી હોય તો હજી એક ઉદાહરણ લઈ લઈએ CH3 CH2 NO2. તો શું આવે કેટલા કાર્બન આપેલા છે 3 કાર્બન આપેલા છે. નામની શરૂઆત ક્યાંથી કરવાની કે જ્યાં તમારો નાઇટ્રો સમૂહ જોડાયેલો છે એના બાજુના કાર્બન ઉપરથી. તો આ
એક કાર્બન, આ બે કાર્બન અને આ ત્રણ કાર્બન, તો શું થાય? પ્રોપેન. પણ ત્રણ કાર્બન છે તો એક હાઇડ્રોજન અહીંથી વિસ્થાપન થયું, એક હાઇડ્રોજન દૂર થયો છે, એટલે આને શું કહેવામાં આવે છે? પ્રોપાઇલ. તો આનું નામ શું થાય? નાઇટ્રો પ્રોપાઇલ. નાઇટ્રો પ્રોપાઇલ. એવી જ રીતના આપણે લઈ લઈએ એમાઇડ. RC≡ONH2 એટલે R ની જગ્યાએ આપણે કાર્બનની શૃંખલા લઈ લઈએ. CH3 CH2 C≡O NH2 એટલે કે અહીંયા કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? જુઓ CONH2 એટલે કે એમાઇડ. R છે આ કયો સમૂહ જોડાયેલો છે? CONH2 બરોબર, એટલે એમાઇડ. તો નામની પાછળ શું લાગશે? એમાઇડ. અને આગળ શું આપેલું છે? ઇથાઇલ. તો આનું નામ શું થાય? ઇથાઇલ એમાઇડ. ઇથાઇલ એમાઇડ. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવું તમારે. અહીંયા જોવો, કોઈ એવું કરતા હોય કે અહીંયા બે ક્રિયાશીલ સમૂહો, કોઈ એમિનો સમૂહ જોતા ન હોય કે NH2 સમૂહ જોડાયેલો છે, શું કરતા હોય તો કે કાર્બનની શૃંખલા ઢાંકી દે, પછી શું કરે? એમિનો સમૂહ કોઈ જોતા નથી, ડાયરેક્ટ શું જોવે છે? કીટોન C≡O. તો કીટોન તરીકે નામકરણ કરતા હોય તો ઈ તમારું નામ કેવું પડે? ખોટું. તમારે જોવાનું કાર્બન સાથે બે બંધથી ઓક્સિજન જોડાયેલો છે અને ઈ જ કાર્બન સાથે એક એમિનો સમૂહ જોડાયેલો છે, તો એનું આખું નામ શું થાય? CONH2 એટલે કે એમાઇડ. તો હવે તમારું આનું નામકરણ શું થાય? ઇથાઇલ એમાઇડ. હવે આવે છે ચોથું RC≡N એટલે કે સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. તો આપણે ચોથું લઈ લઈએ ઉદાહરણ. CH3 CH2 C ≡N. હવે અહીંયા જુઓ, બે રીતના નામકરણ થાય. એક સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. જો IUPAC નામ લખતા હોય ત્યારે સાયનાઇડ તરીકે IUPAC નામ લખતા હોય તો નામની આગળ સાઈનો પૂર્વક લગાડવામાં આવે છે, પણ આપણે અત્યારે સામાન્ય નામ લખવાનું છે. એટલે શું કરવાનું કે કાર્બનની બે શૃંખલા આપેલી છે CH3 CH2, એક હાઇડ્રોજન ઓછો છે એટલે શું કરવાનું? ઇથાઇલ. ઇથાઇલ. અને શું આપેલું છે? સાયનાઇડ ક્રિયાશીલ સમૂહ એટલે કે ઇથાઇલ સાયનાઇડ. અથવા તો બીજી રીતના નાઇટ્રાઇલ તરીકે એનું IUP આપણે સામાન્ય નામ આપીએ તો કે RC≡N. હવે આનું નાઇટ્રાઇલ તરીકે આપવાનું હોય ત્યારે તમારે જોવાનું કે આપણો ક્રિયાશીલ સમૂહ છે કે C≡N. તો એમાં શું કરવાનું? નાઇટ્રાઇલ જો પ્રત્યય લગાડવામાં આવે જ્યારે પાછળ, ત્યારે એના કાર્બનને ગણતરીમાં લેવામાં આવે છે. આ એક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરતા હોય કે નામની પાછળ જો નાઇટ્રાઇલ લગાડવામાં આવે ત્યારે શું કરવાનું છે? સાયનાઇડની જેમ એને ગણતરીમાં લેતા નથી, પણ નાઇટ્રાઇલ નામકરણ કરવામાં આવે ત્યારે C≡N ના કાર્બનને કાર્બન શૃંખલાની અંદર ગણતરીમાં લેવાનો હોય છે. એટલે કે અહીંયા કેટલા કાર્બન આપેલા છે? 3, 1, 2 અને 3. તો આનું નામકરણ શું થાય? જો પ્રોપેન નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલ. હવે આપણે લઈ લઈએ પાંચમું આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ સંયોજનો એનું એક ઉદાહરણ લઈ લઈએ. આઇસોસાયનાઇડ સંયોજનો એનું ઉદાહરણ લીધું, એમાં પણ આપણે બે કાર્બન લીધા એટલે તમને ખબર પડે કે બે કાર્બન છે તો ઇથાઇલ. તો શું લખવાનું? પહેલા ઇથાઇલ. ઇથાઇલ. અને શું આપેલું છે? N≡C નાઇટ્રોજન
પેલા આપેલો છે તો આપણે આનું નામકરણ શું કરવાનું? ઇથાઇલ આઇસોસાયનાઇડ. નામની પાછળ શું લાગે? આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ. હવે જુઓ, આ પેલો તમારો ચેપ્ટરની શરૂઆતનો બીજો મુદ્દો. પેલો આપણે જોયો ક્રિયાશીલ સમૂહો. તો કે પરમાણુ કે પરમાણુના સમૂહમાં જે કાર્બનિક પદાર્થ શું કરતા હોય? ચોક્કસ લાક્ષણિકતા અને ચોક્કસ ગુણધર્મ દાખલ કરે તો તે પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તે પછી આપણે જોયું ઘણા બધા ક્રિયાશીલ સમૂહો ધોરણ 11 માં ભણી ગયા હતા. એમાંના આપણે 5 ક્રિયાશીલ સમૂહો લીધા. પણ કેવા ક્રિયાશીલ સમૂહો લીધા? કે જે નાઇટ્રોજન ધરાવતા હોય એવા ક્રિયાશીલ સમૂહો. અને ઈ ક્રિયાશીલ સમૂહો ઉપરથી કાર્બન અને નાઇટ્રોજન બંધ ધરાવતા કાર્બનિક સંયોજનોના સામાન્ય નામ અને એના સામાન્ય સૂત્ર. તો અહીં તમને લખેલું છે કે એમાઇડ, નાઇટ્રો, એમાઇડ, સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ અને આઇસોસાયનાઇડ. આ એના સામાન્ય નામ, આ એના સૂત્રો અને આ એના એક એક આપણે ઉદાહરણ લીધા. સમજાઈ ગયું? ધેટ ક્લિયર?